રાજકોટમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલ સ્નેહ મિલન સમારંભમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવડિયાએ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા। રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અર્જુનભાઈ મોઢવડિયા આવ્યા હતા। જસ્ટિસ નાણાવટી 5 રાજ્ય સરકારનું નદીનું નાટક હોવાનું નિવેદન કર્યું હતું। નાણાવટી અને તેના પરિવારને સરકારે અનેક લાભો આપ્યા છે તેવું પણ જણાવ્યું હતું। તે ઉપરાંત રાજ્યભરમાં શાસક પક્ષના ભાજપના પાપે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વખત આવી ગયો છે। કપાસ અને મગફળીના પોષણક્ષમ ભાવો પણ ખેડૂતોને રાજ્ય સરકાર આપી શકતી નથી। રાજ્યભરમાં દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે। રાજ્ય સરકારની અણઆવડતને લીધે લોકો ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે। આજના સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। લગભગ 12 વર્ષથી રાજ્ય સરકાર અને ભાજપ સરકાર માત્ર જસ્ટિસ નાણાવટી નહીં પરંતુ એક એમના આખા પરિવારને એક યા બીજા રીતે સરકાર તરફથી પગાર કે ભથ્થાઓ આપતા હતા। એમના 2 પુત્રો પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી માંડી અને બીજી અનેક જગ્યાએ રાજ્ય સરકારમાંથી એ મહેનતાણું મેળવતા હતા। સ્વાભાવિક છે કે નાણાવટી કમિશન આ ઉપકારનો બદલો ક્લીન ચીટથી જ આપવાનો હશે। હું તો પહેલેથી કહેતો આવ્યો છું કે આ કમિશનને વિખેરી નાખવું જોઈએ। આ જે રાયોટની તપાસ કરવા માટેનું નહીં પરંતુ મોદી બચાવ કમિશન જ હતું અને એના રિપોર્ટ જોયા વગર પણ હું કહી શકું છું કે મોદીને અને એમની સરકારને ક્લીન ચીટ આપતો રિપોર્ટ હશે। ખેત ઉત્પાદનના ભાવો ખેડૂતો માટે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીઓ વખતે પ્રજાને અભય વચન આપી રહ્યા હતા અને ખેડૂતોને ઉત્પાદનના પૂરા ભાવની જે બાહેધરી આપી રહ્યા હતા એનાથી સરેઆમ ઉલટું અત્યારે ખેડૂતોને છેલ્લા 10 વર્ષમાં જે યુપીએ સરકારે ભાવ આપ્યા હતા એના કરતાં પણ નીચા ભાવ અપાય છે। દેવાંગ ગોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।